કરવામાં આવતું હોય છે અને આ જે બજેટ ઉપર સૌ લોકોની નજર મંડાયેલી હોય છે કારણ કે સૌ લોકોના નાના મોટા ઔદ્યોગિક જે એકમો છે તેની અંદર લોકો એક આશા અપેક્ષા રાખીને બેઠા હોય છે કારણ કે આ કેન્દ્રીય બજેટ છે તેની અંદર કઈ રીતના મહત્વના મુદ્દાઓ સામે આવે છે તેની ઇફેક્ટ જે વ્યવસાયિક રીતે કઈ રીતે જોવા મળશે અને સુરતની વાત કરીએ તો સુરત એક ઔદ્યોગિક એકમની અંદર સૌથી મોટું શહેર ગણવામાં આવે છે કારણ કે સૌથી બે મોટા ઉદ્યોગ છે એક ટેક્સટાઇલ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગ હવે સાથે સાથે જ્વેલરી ઉદ્યોગ પણ સતત આજે સુરતની અંદર જે વિકસિત રહ્યો છે તો આપણી સાથે દિનેશભાઈ નાવડિયા છે એક્સપર્ટ તેમની સાથે વાત કરીશું કારણ કે કેન્દ્રીય બજેટની અંદર કયા મુદ્દાઓ છે તે મહત્વના રહેશે અને તેની ઇફેક્ટ કઈ રીતની આવી શકે છે દિનેશભાઈ કેન્દ્રીય બજેટ છે કયા આ વખતે કયા મહત્વના મુદ્દા છે તે સરકાર ધ્યાને લઈ શકે છે અને તેની સીધી અસર જે તે ઔદ્યોગિક ઉપર પર જોવા મળતી હોય છે અત્યારે જે અમને દેખાઈ રહ્યું છે એમાં 4-5 મુદ્દાઓ એવા છે કે સરકાર આ મુદ્દાઓને ધ્યાન ઉપર લઈ શકે છે ખાસ કરીને અમેરિકાના ટેરિફના કોરડા પછી જેમ છે જ્વેલરી સેક્ટરને ખૂબ મોટું નુકસાન અત્યારે ગયું છે અને નાના નાના એસએમઈ સેક્ટરના લોકોને પણ અવારનવાર વિદેશોના પ્રવાસ કરી અને પ્રોડક્શન ખર્ચની અંદર ખૂબ વધારો થતો હોય છે તો અમારી માંગ એવી છે પહેલી કે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર વિદેશી માઇનરો જે રફ લઈને આવે છે એની માટે ભારત સરકારે જે 4% સેફ હાર્બર ટેક્સ નાખ્યો છે એ જરા પણ વ્યવહારુ નથી એના કારણે એ લોકો રફ અહીંયા સેલ નથી કરી શકતા ખાલી બતાવી શકે છે તો આ 4% સેફ હાર્બર ટેક્સ નીકાળીને બેલ્જિયમ સરકારે જે પ્રમાણે કેરેટ ટેક્સ નાખ્યો છે એ કેરેટ ટેક્સ ભારત સરકારે નાખે તો જેથી કરીને નાનામાં નાના ઉદ્યોગકારો ભારતની અંદર અવેલેબલ રફ પ્રાપ્ત કરી શકે ખરીદી શકે બીજો પોઈન્ટ એ છે કે અત્યારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર જે પોતાના યુનિટો ચલાવે છે આ યુનિટોની અંદર એ લોકોને બહાર માલ વેચવાની કે બહારથી લેબર લઈને લેબર કરવાની પરમિશન નથી કારણ કે વૈશ્વિક સ્તરના મંદીના કારણે આ યુનિટોને પૂરું કામ મળતું નથી તો આ બજેટની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર